તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજે એટલે કે 31મી ઓક્ટોબરના રોજ યોજાવાનું છે। તમને જણાવી દઈએ કે સુદામડા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતને મંજૂરી પણ મળી ગઈ છે। ત્યારે મનોજ સોરઠિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે। વિગતવાર માહિતી મેળવીએ તો આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સુદામડા ખાતે યોજાનારા કિસાન મહાપંચાયતની માહિતી આપતા જણાવ્યું કે 31મી ઓક્ટોબરના રોજ એટલે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે સુદામડા ખાતે કિસાન મહાપંચાયત યોજાવાની છે અને એની પ્રશાસન પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે। કોઈ પણ રોકટોક વગર ખેડૂતોની હાજરીમાં આ કિસાન મહાપંચાયત થવાની છે। આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના જે પ્રશ્નો છે, ખેડૂતોની જે માંગણીઓ છે, એ માંગણીને લઈને ખૂબ મોટા નિર્ણયો લેવાના છે અને સરકારને સંદેશ આપવાનું કામ કરવાનું છે કે જો ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે, ખેડૂતોને ન્યાય નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો આ તાનાશાહી અને ભાન ભૂલેલી સરકારને ઉખાડીને ફેંકી દેશે। હાલમાં ખેડૂતોને માવઠાને લીધે જે નુકસાન પહોંચ્યું છે એની ભરપાઈ કરવા માટે પણ સરકાર તૈયાર રહે। મહાપંચાયત ડંકાની ચોટ ઉપર થવાની છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી। આ વખતની મહાપંચાયત અભૂતપૂર્વ અને ઐતિહાસિક રીતે પણ થવાની છે તેવું પણ તેમણે જણાવ્યું। ત્યારે તમને જણાવી દઈએ કે આ કિસાન મહાપંચાયતને લઈને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગઈકાલે સાંજથી જ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે। તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગઈકાલે સાંજે સાયલા તાલુકાના સુદામડા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે પહોંચી ગયા હતા અને રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, MLA હેમંત ખવા, રાજ્ય સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરોએ રાજકોટ એરપોર્ટ ઉપર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજીનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું। આ કિસાન મહાપંચાયતનું આયોજન કડક પ્રણાલી અને ખેડૂતો ઉપર થતા અત્યાચારના વિરોધમાં કરવામાં આવ્યું છે। આ કિસાન મહાપંચાયતમાં વિવિધ ખેડૂત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે। ગુજરાતના તમામ ખેડૂતોને આ મહાપંચાયતમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ કે આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ એરપોર્ટ ઉપર પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે ખેડૂતો ઉપર લાઠીચાર્જ અને અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, તેમના ઉપર ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે, તેમના ઉપર ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે, નાના ગરીબ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી રહી છે અને તેમને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા છે અને તેમના ઉપર 360 જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે। આ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે તેમના જીવનકાળ દરમિયાન ખેડૂતો માટે અનેક સત્યાગ્રહો અને અભિયાનોનું નેતૃત્વ કર્યું હતું। આજે અમે અહીં તે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા માટે અને તેમની સાથે ઊભા રહેવા માટે આવ્યા છીએ। અમે ખેડૂતોને કહેવા માંગીએ છીએ કે અમે તેમના છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે ઊભા રહીશું અને ભાજપ માટે ગણતરી શરૂ થઈ ગઈ છે। 37 વર્ષ પહેલાં કોંગ્રેસે પણ આવું જ કર્યું હતું। તેણે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો હતો અને ત્યારથી તે સત્તામાં પાછી આવી નથી। હવે ભાજપ માટે પણ ગણતરી શરૂ થઈ ગઈ છે। જે રીતે ભાજપ ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે તે જ રીતે ગુજરાતના બધા ખેડૂતો એક થઈને ભાજપને હવે અલવિદા કહેશે। હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે આજે 31મી ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનો દિવસ છે। ત્યારે આ જન્મજયંતિ નિમિત્તે
દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી પણ આજે કેવડિયા ખાતે તેમની ઉજવણી કરવા માટે પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે એક બાજુ દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે, તો બીજી તરફ કિસાન મહાપંચાયતના આયોજનને લઈને અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી એવા ભગવંત માન પણ આજે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ગુજરાતનો દિવસ આજનો દિવસ ગુજરાત માટે ખૂબ જ યાદગાર રહેવાનો છે. તમને જણાવી દઈએ કે આજે એટલે કે 31મી ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એક વિશેષ મૂંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડની પેટર્ન નવી દિલ્હીમાં દર વર્ષે 26મી જાન્યુઆરીએ યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડ જેવી જ હશે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટિજન્ટ સહભાગી થશે. આ એકતા પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડિંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે. એટલું જ નહીં, ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના 5 શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. પરેડમાં કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવતા 9 બેન્ડ કન્ટિજન્ટ્સ પણ જોડાવાના છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના 2 સ્કૂલ બેન્ડ અને રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં વિજેતા 2 સ્કૂલ બેન્ડ મળીને કુલ 4 સ્કૂલ બેન્ડ દ્વારા પણ બેન્ડ ડિસ્પ્લે પણ રજૂ કરવામાં આવશે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો બિહારમાં પટનામાં મોકામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળીબારની ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ કે મોકામામાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં કુખ્યાત દુલારચંદ યાદવનું મોત થયું હતું. આ ઘટના મોકામામાં બની હતી. પ્રશાંત કિશોરની જન સુરજ પાર્ટી અને અનંત સિંહના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલો પણ મળ્યા છે. સિંહ JDUની ટિકિટ ઉપર મોકામા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ પહેલા બુધવારે ગયાજીમાં પણ આવી જ ઘટના જોવા મળી હતી. બિહારના ગયા જિલ્લામાં બુધવારે ટેકરી વિધાનસભા મત વિસ્તારમાંથી ફરીથી ચૂંટણી લડી રહેલા હિન્દુસ્તાની અવમ મોરચાના નેતા અનિલ કુમાર અને તેમના સમર્થકો ઉપર તેમના વિરોધીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હવે મિત્રો આગળ વાત કરીએ તો બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને ફરી એકવાર માહોલ ગરમાતો જોવા મળ્યો છે. તેજસ્વી યાદવ જિંદાબાદના નારા લગાવતા બિહારમાં તેજ પ્રતાપના કાફલા ઉપર RJDના સમર્થકોનો પથ્થરમારાની ઘટના સામે આવી છે. મિત્રો, બિહાર વિધાનસભાની ચૂંટણીની ગરમાગરમી વચ્ચે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને વૈશાલી જિલ્લાના મહાનગર વિધાનસભા ક્ષેત્રમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. બુધવારે તેઓ તેમની જનશક્તિ જનતા દળ એટલે કે JJD પાર્ટીના ઉમેદવાર જયસિંહ રાઠોડના સમર્થનમાં એક ચૂંટણી સભા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કથિત RJD સમર્થકોએ તેમના કાફલા ઉપર પથ્થરમારો કર્યો અને તેજસ્વી યાદવ જિંદાબાદના નારા લગાવ્યા. તેજ પ્રતાપ યાદવના મહાનગરના ચૂંટણી મેદાનમાંથી બહાર નીકળ્યા કે તરત જ આ ઘટના બની. અહેવાલો મુજબ સભા પૂરી કરીને બહાર આવતાની સાથે જ RJD સમર્થકોએ તેમને ઘેરી લીધા અને તેજસ્વી યાદવ જિંદાબાદ તથા લાલટેન છાપ જિંદાબાદના નારા લગાવ્યા. વિરોધ અને નારાબાજી એટલા તીવ્ર બની ગયા કે RJD સમર્થકોએ તેમના કાફલાને ત્યાંથી ખદેડી દીધો.